આજે ગઈકાલે જે બનાવ બન્યો હતો ને જે 2 વર્ષનો બાળક આજે ડ્રેનેજ લાઈનમાં જે પડેલ હતો તેના કારણે કાલની ઝુંબેશ હતી। આજે ઝુંબેશમાં કાલે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યાથી હાજર હતા। તેમાં અમારા કમિશનરશ્રી સાથે લાઈવમાં હતો, અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન સાથે લાઈવમાં હતા, તેની સાથે અમારે લાઇટ એન્ડ ફાયરના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા અને મિત્રોને કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે। બાળકની લાશ અત્યારે મળી ગઈ છે, પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે। આજે કલાક જો તો કાલે 5 વાગ્યાનો બનાવ હતો એટલે આજે 5 કલાક થયા, 24 કલાક થયા છે। કઈ કન્ડિશન અત્યારે કન્ડિશન તો બોડી ફૂલાઈ ગયેલી હશે અત્યારે, પણ જે આપણી બધાની મહેનત હતી સફળ થઈ છે। અને આમ આજે વરિયાવ જે પમ્પિંગ સ્ટેશન હતું એમાંથી અત્યારે મળેલ છે। હોસ્પિટલ લઈ ગયા હવે અત્યારે નક્કી નથી થયું, હું ત્યાં ખાસ બેનને સમાચાર આપવા આવ્યો છું કે આ તે બનાવ બનેલો છે। ગઈકાલે 5 કલાક ને 45 મિનિટે જે ફાયર કંટ્રોલમાં કોલ મળેલ ત્યાંથી કન્ટિન્યુ અમારી અવિરત ફાયરની 7 થી 8 ટીમો કન્ટિન્યુ કામમાં લાગી ગયેલી। એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કન્ટિન્યુ કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે। અચ્છા, કેટલો સમય કહી શકાય સફળતા મળી છે? 24 કલાક થઈ ગયા છે એ વાતને આજે। અચ્છા, અને કેટલી મહેનત લાગી અને ક્યાંથી મળ્યો છે આખરે? આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાવેલો છે વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે। અચ્છા સાહેબ, તો એ આખો પ્રોશન કેટલો લાંબો અને કઈ રીતનો છે? અંદાજે 1 થી 1.5 કિલોમીટરનો એરિયા છે, જે આમ તો 700 થી 800 મીટર એ ઇન્ટરનલ જે સ્ટ્રોમ વોટરના ડ્રેનેજના મેન હોલ ઓપન કરી અને અમે આગળ ચેક કરાયું। પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની, અને આગળ સર્ચ કરતાં અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનો આ પમ્પિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક। તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા, તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળી। અચ્છા, તો આ જે સફળતા મળી છે એ કઈ જગ્યાનું કહી શકાય ને કે ડ્રેનેજ લાઈન જ છે કે પછી પમ્પિંગની લાઈન કઈ જગ્યા? હવે આ જે ડ્રેનેજનું પાણી જતું હતું એમાં જ બાળક એ ડ્રેનેજ વિભાગ દ્વારા એમ કહેવામાં આવે છે આ ડ્રેનેજનું પાણી આવે છે અને ત્યાં વેલમાં ત્યાં સ્ટક થયેલું બાળક અને અત્યારે હાલ મળે। અને સાહેબ, જે રીતે વાત છે તો આજે આખો પાણીનો જે ફ્લો મારવામાં આવી રહ્યો હતો અને એના કારણે ક્યાંક બાળક ત્યાં આવી શક્યો, એ આપણી સફળતા કહી શકાય? એ કહી શકાય કે આપણે જે અથાગ પ્રયત્ન કરેલા છે ગઈકાલથી અત્યાર સુધી એ બધા પ્રયત્ન આપણને એના થકી આજે સફળતા મળી છે। સાહેબ, એવી એક વાત હતી કે બાળકને આપણે બને ત્યાં સુધી જીવતું લાવી શકીએ, આપનો પ્રયત્ન તો એવો જ હતો કે બાળક આપણને ઇમિડિયેટ મળી જાય। ગઈકાલથી અમારી એ જ મહેનત હતી અને અત્યાર સુધી અમે એ જ મહેનત કરતા હતા કે બાળક હમણાં જ મળી જાય। બાળક અત્યારે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે। એટલે બિલકુલ જે એમના માટે કદાચ આ બોડી મળી એ પ્રાઉડ ફીલ હશે, પણ અમે તો એમ કહીએ છીએ કે આ સૌથી મોટી દુઃખની ઘટના કહેવાય સુરત મહાનગરપાલિકા માટે, ખૂબ મોટી શરમજનક ઘટના કહેવાય કે જે સુરત શહેરને આપણે એવોર્ડ ઉપર એવોર્ડ લાવીએ છીએ, સ્માર્ટ સિટીના એવોર્ડ લાવીએ છીએ અને સ્માર્ટ સિટીના બણગા ફૂંકીએ છીએ, આજે એ જ સુરત સિટીની અંદર 24 કલાક એક બાળકને ગોતવામાં લઈ ગયા છે। ગટરના ઢાંકણા નહોતા મળતા, લાઈનો નહોતી મળતી અને છેલ્લે એક બાળકની ડેડ બોડી કાઢવામાં આવી છે અને એમને ક્રિકેટ રમવું વધારે મહત્વનું લાગે છે। સુરત શહેરના લોકોનો કે બાળકોનો જીવ એમને વાલો નથી, કેમ કે સામાન્ય પરિવારને એના માટે તો કીડા મકોડા સમાન છે, એટલા માટે વાલો નથી એમનો જીવ। પરંતુ જો આવી ઘટના કોઈ મોટા નેતા સાથે થઈ હોત તો તરત બધા જ લોકો અહીંયા હોત, મુખ્યમંત્રી શીખ્યા અહીંયા આવી ગયા હોત, પરંતુ સામાન્ય પરિવારનું બાળક હતું એટલા માટે એ લોકો કદાચ નથી આવી શક્યા। પણ અમારી એટલી માંગણી છે કે અત્યાર સુધી તમે સહકાર આપ્યો ન
આપ્યું, કંઈ નહીં. બાળકે તો પોતાનો જીવ ગુમાવ્યો છે, પરિવારે પોતાનો બાળક ગુમાવ્યો છે, પણ હવે એમને ન્યાય આપવા માટે આ જે તે જવાબદાર અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને કોર્પોરેશન જ એ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે અને માનવ વધનો ગુનો દાખલ કરવા માટેની માંગ કરે. પણ એટલા માટે કે કોર્પોરેટરો ખબર નહીં શા માટે અધિકારીઓના વખાણ કરે છે. ફાયર ટીમને અમે પણ સેલ્યુટ કરીએ છીએ, ફાયરની જે ટીમ હતી, કેમ કે એને દિવસ રાત અહીંયા ખડે પગે કામગીરી કરી છે, પરંતુ જે અધિકારીઓની ભૂલ છે, જે અધિકારીઓના પાપે એમને દીકરો ગુમાવ્યો છે, દીકરાએ જીવ ગુમાવ્યો છે, એમને શા માટે અભિનંદન કે વખાણ કરવાના? એના માટે કયા પ્રકારનું ગર્વ લેવાનું? ખરેખર તો એ જેલના સળિયાના અંદર હોવો જોઈએ અને અમારી પણ એ જ માંગણી છે કે એના ઉપર માનવતનો ગુનો દાખલ થાય. એમને માણસની પડી નથી, એ માય બાપ કહેવાય સુરતના મેયર તરીકે, પરંતુ અમને પણ અત્યારે દુઃખ થઈ રહ્યું છે કે સુરત શહેરના મેયર તરીકે અને પોતે એમના સુરતની અંદર જ્યારે એક બાળક ગટરની અંદર જતું રહ્યું છે, તંત્રના પાપે જતું રહ્યું છે ને એના ઉપર શાસકો હોય છે, એમની પણ ભૂલ હોય છે ને એ અત્યારે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. ખરેખર એમને બધું છોડીને સુરત આવી જવું જોઈએ અને જે ઝોનના અધિકારીઓ, ઝોનની ટીમ જે સંકલનમાં નહોતી એને માથે ઉભારીને સંકલન કરાવીને કામગીરી કરાવવી જોઈએ.